તો આજે આપણે આવ્યા છીએ જસદણ વિછિયાના રેવાણિયા ગામે રહેતા હોય હિતેશભાઈ મથુરભાઈ મકવાણા, જેમને આપણે મુલાકાત લેવા આવ્યા છે। હિતેશભાઈ તો અત્યારે રાજકોટની હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે, બટ એમના ઘરે આવ્યા છે। એમના ઘરની આપણે મુલાકાત કરશું, જે પણ તેમની ઈચ્છા હશે, જે પણ અમારાથી થશે, અમારી ટીમ દ્વારા થશે, બધું કરી આપશું। તો જોઈએ કે તેમનું ઘરની પરિસ્થિતિ કેવી।
ખરાબ સમાચાર એ છે કે જે ભાઈનું આપણે ઘર બનાવી રહ્યા છીએ, હિતેશભાઈનું ઘર બનાવી રહ્યા છીએ, જે ટીબીથી 7 કે 8 મહિનાથી જે પથારી વર્ષ હતા, જે પીડિત હતા, ખૂબ જ હેરાન થતા હતા, બધી જગ્યાએથી સારવાર કર્યા બાદ પણ સારું નથી થયું. તો હિતેશભાઈ અત્યારે હોસ્પિટલ, રાજકોટની હોસ્પિટલમાં એક્સપાયર થઈ ગયા છે. તો ડાયરેક્ટ અત્યારે હું રેવાણિયા ગામે આવ્યો છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ આપે, શાંતિ મળે ને તેમના છોકરાઓને આજીવન જે પણ જરૂરત હશે, જે પણ તેમની રિક્વાયરમેન્ટ હશે, જરૂરિયાત હશે, આ જીવન તેમની પૂરી કરીશું. જે પણ મારાથી થશે, મારી ટીમથી થશે, જેટલી પણ મદદ થઈ શકશે એટલી તેમની મદદ કરીશું અને તેમને સપોર્ટ કરતા રહે. તો આજે છે 6થો દિવસ અને આજે પ્લાસ્ટરનું કામ ગમે તેમ કરીને ફિનિશ કરવાનું છે. મારા ટીમના લોકો અને બધા કારીગરો ત્યાં અત્યારે પહોંચી ગયા છે. તો બધાને તો પહેલા મારા હર હર મહાદેવ. તો જાઉં છું આજે રેવાણિયા, આજે ઘરની પૂજા છે. તો બધા એક્સાઇટ છે કે પૂજા કેવી હશે. તો રેવાણિયા જતા પહેલા જઈએ છીએ આપણે શ્રી પંચનાથ મહાદેવ મંદિરે, જે પીપળી ગામે આવેલું છે. તો સરસ મજાનું મંદિર છે, પહેલા દર્શન કરશું, ત્યારબાદ જઈશું રેવાણિયા. તો જ્યારે પણ પીપળી કે વિછ્યાની આજુબાજુ આવતા હોય ત્યારે ખાસ આ મંદિરની મુલાકાત લેજો. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. તો જઈએ છીએ હવે રેવાણિયા. તો બોલો શ્રી પંચનાથ મહાદેવ. તો રેવાણિયા આવી ગયા છે. તો થોડુંક ડેકોરેશન બાકી છે, તો જલ્દીથી ડેકોરેશન. પ્રદીપભાઈ મકવાણાની સમસ્ત ટીમ અમે એવું કરીએ કે અમે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરી. એની કેવું કઈ રીતના એવો વિચાર આવ્યો આવું કાર્ય કરવું જોઈએ? વિચાર તો ખજૂરભાઈના વિડીયો અને બ્લોગ જોઈને જ આવ્યો છે. કારણ કે હું તો એમને ગુરુ માનું છું. એમના રેગ્યુલર બ્લોગ કે રીલ બધું જે અપલોડ કરે છે એને બહુ. તમને ઘર બતાવું કે ઘર અંદરથી કેવું છે. તો અહીંયા મેઇન ડોર મૂકવામાં આવ્યું છે કારણ કે વાડી વિસ્તાર છે. કારણ કે અહીંયા ખૂબ જ બધા કૂતરા હોય કે રોજ હોય કે બધી વસ્તુ અહીંયા રાત્રે આવી શકે છે. જેથી એક દરવાજો અહીંયા મેઇન ગેટ અહીંયા મૂક્યો છે. એક દરવાજો બંધ કરી દે આખું મકાન પેક થઈ જાય. તો આ રૂમ છે, ત્યાં એક બારી મૂકવામાં આવી છે કારણ કે અહીંયા ખૂબ જ ગરમી થાય છે. તો ત્યાં એક બારી મૂકવામાં પણ આવી છે. જોવો છો કે અહીંયા આજે પૂજા પણ રાખી હતી. શાસ્ત્ર અનુસાર આપણે ઘર જ્યારે બનાવીએ ત્યારે સૌપ્રથમ પહેલા આપણે પૂજા રાખીએ છીએ. કારણ કે ખૂબ જ સારું માનીએ છીએ. આપણે પ્રત્યે, ભગવાન પ્રત્યે ખૂબ જ લાગણી હોવી જરૂરી છે. તો આજે ખૂબ સરસ મજાની અહીંયા પૂજા રાખી છે, જોઈ શકો.